વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા તાલુકામાં ગુતાલ ગામની સીમમાં ખેતરની ઓરડીમાં મહિલાની હત્યા બાદ પુરાવા નાશ કરી સળગાવી દેવાનો પ્રયાસ હત્યારા દ્વારા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। ગુતાલ ગામથી નવગામા રોડ પર જતા મરચાના વાવેતરવાળા ખેતરની ઓરડીમાંથી પરાળના પૂડામાંથી સળગાવેલી અજાણી મહિલાની બળેલી નગ્ન લાશ ગઈકાલે સાંજે મળી આવી હતી। ગુતાલ ગામની સીમમાં ઘાસચારો ભરેલી ઓરડીમાંથી સાંજના સમયે ધુમાડાના ગોટે ગોટા નીકળતા ખેતર માલિકને ગ્રામજનોએ જાણ કરી હતી। ઘટનાના પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીના ટેન્કરથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ઘાસના પૂળા નીચેથી અડધી સળગેલી મહિલાની નગ્ન લાશ મળી આવતા ઘટના અંગે ખેતર માલિકે વાઘોડિયા પોલીસને જાણ કરી હતી। તાત્કાલિક વાઘોડિયા પીઆઈ હિતેન્દ્રસિંહ ગોહિલ અને પોલીસ ટીમ, એલસીબી, એસઓજી તથા ફોરેન્સિક ડોગ સ્ક્વોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસની વિવિધ ટુકડીઓએ તપાસ દરમિયાન અજાણી મહિલાની ઓળખ માટે આખી રાત ગ્રામજનો અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી હતી। હત્યારાએ ઓરડી બહાર ખાટલામાં મહિલાના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કર્યા બાદ લાશની ઓળખ નાશ કરવા આરોપીઓએ ખેતરની ઓરડીમાં પૂળામાં આગ લગાવી હતી। ઘટના સ્થળેથી પોલીસને તપાસ દરમિયાન લોહીના ડાઘ, મહિલાના ચપ્પલ અને ચશ્મા મળી આવતા મૃતકની ઓળખ માટે પોલીસે 10મી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હત્યાનો ભેદ ઉકેલવા અને આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। આખી રાત તપાસના ધમધમાટ બાદ આજે સવારે ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ઘટના સ્થળે હત્યામાં વપરાયેલા હથિયારની શોધ શરૂ કરાઈ હતી। આ હત્યા પહેલા આરોપીએ મૃતક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની આશંકા પ્રબળ સેવાઈ રહી છે। શંકાના દાયરામાં પ્રથમ આવનાર ખેતરમાં કામ કરી ઓરડીમાં રહેતા શ્રમજીવીઓની પોલીસ કડક પૂછપરછ કરી રહી છે। જોકે બનાવના સમયે શ્રમજીવીઓ ગામમાં ગયા હોવાનું રટણ રટતા મામલો ગૂંચવાયો છે। મૃતક અજાણી મહિલા, હત્યાનો આરોપી અને હત્યામાં વપરાયેલા હથિયારની શોધખોળ પોલીસની વિવિધ ટુકડીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે। તેમજ ગુમશુદા મહિલાઓની યાદી તૈયાર કરી બનાવ અંગે સઘન તપાસ હાથ ધરાઈ છે। મહિલાની અતિશય બળેલી લાશના કારણે પોલીસ માટે ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે, પરંતુ પોલીસને વિશ્વાસ છે કે મૃતક મહિલાની ઓળખ થતાં જ કેસનો ઝડપી ઉકેલ આવશે।